જામનગરમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ આજે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આવેદન પાઠવી પોષણ ટ્રેકર એપ અને FRS સિસ્ટમથી વધેલા કામના ભાર તથા લાભાર્થીઓને થતા વિલંબ અંગે મુખ્ય રજૂઆત કરી હતી। તેમણે THR વિતરણમાં વિલંબ, નેટવર્કની સમસ્યા અને નોન ફંક્શનલ મોબાઈલ જેવી ટેકનિકલ તકલીફો તેમની કાર્યક્ષમતાને અસર કરતી હોવાનું જણાવ્યું હતું। આ સાથે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આધાર વિના તમામ લાભાર્થીઓને પૂરક ખોરાક આપવા, 3 થી 6 વર્ષના બાળકોના ખોરાકના દરમાં સુધારો કરવા, વય મર્યાદા દૂર કરવા, પગાર વધારવા અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તેમને નિયમિત કરવાની પણ માંગણી કરવામાં આવી હતી। ખાસ કરીને BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકે આંગણવાડી કર્મચારીઓને ફરજમાં મૂકવાનો નિર્ણયનો વિરોધ કરી તાત્કાલિક આદેશ પાછો ખેંચવા પર સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો। હું જોશી સાવિત્રી, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ, જામનગર જિલ્લો અને રાવલસર ગામમાં 109 કેન્દ્રમાં હું આંગણવાડીમાં ફરજ બજાવું છું। અમારા પ્રશ્નો આજના એ છે કે BLO ની કામગીરી અને FRS ની કામગીરી અમારી માથે સરકારે બેસાડી છે, એ અમે કામગીરી કરવા માંગતા નથી। જેથી કરીને અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આવા કામગીરી અમારી માથેથી થોડીક ઓછી કરે અને અમારા પગાર વધારા કરે, અમને માનદ વેતનમાં છીએ તો અમને કાયમી કરે અને મોંઘવારીમાં વધારો કરે। અને કામગીરી એટલી બધી છે, શિક્ષણ આપવામાં આવે છે જે પાપા પગલીનું, એ શિક્ષણમાં પણ અમે કઈ કામગીરી કરી શકતા નથી। તો સરકારને અમે નિવેદન એ કરવા માંગી છીએ કે સરકાર જો ભવિષ્યની પેઢીનું વિચારતી હોય તો આ કામગીરી સરકારે અમને ન દેવી જોઈએ અને બાળકોની માટે સતત અમારું ઓબ્ઝર્વેશન રહે એવી અમે સરકારને નમ્ર વિનંતી કરી છે, જેથી કરીને આવતીકાલનું ભવિષ્ય સારું બને।